હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 અને નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, તો ચલો મહાદેવના દર્શન કરાવું તમને. જય સોમનાથ મહાદેવ. પહેલો મહાદેવનો આજે દિવસ અને સરસ દર્શન થઈ ગયા અને આવી ગયા છીએ ઘરે. હવે આપણા કાનાજીને ઉઠાડીએ. નાથના નાથ દ્વારકાધીશ, ઉઠો બાપ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ તકલીફ ના છે. ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. ગરમ હળદરવાળા દૂધ પી અને હવે થઈ ગયો છું તૈયાર. હવે આપણે ગાય માતાને રોટલી ખવડાવી દઈએ. જય માતાજી. રોટલી ગાયને ખવડાવી દીધી છે. હવે આપણે ઘરના વાળાના આપણે ગલકા જે વાવ્યા હતા એ ઉતારીએ. બતાવું તમને કેવડું ફળ થયું છે. જો આ ગલકાનું કુંડિયું છે, આ વેલો ચડ્યો છે. આ એક તો નાનકડું છે હજી, પણ જો બીજું બતાવું. આ ફૂલ બેઠા છે અને જો અવડું મોટું ગલકું થઈ ગયું છે. હવે આને ઉતારી લઈએ અને પછી એનું બનાવશું શાક આપણે. અને આ કાકડી વાવી હતી, કાકડીના પાન જબરા થઈ ગયા છે અને ફૂલ તો ઘણા આવે છે, પણ હવે અળબાવું બી આવી ગયું છે, એટલા માટે હવે આ કાકડી કાઢી નાખવાની છે. મહિના દિવસથી ફૂલ આવે છે પણ એમાં ફળ બેસતું નથી. પછી હવે આ ગુવાર વાવ્યો તો કુંડામાં. હવે એમાં હવે થોડાક ટાઈમ રાહ જોઈએ. હવે આવે તો ઠીક છે. અને પછી આપણે જો આ રીંગણા વાવેલા છે. રીંગણાના છોડવા પણ મોટા થઈ ગયા છે. પછી અહીંયા આગળ દૂધી વાવેલી છે, તો દૂધીના પણ ફૂલ બેસે છે, પણ એમાં બી ફળ આવતું નથી. અને આ છે તુરિયા, એનો વેલો પણ ઉપર ચડ્યો છે. એટલે હવે ફૂલ આવે જો ઝીણા ઝીણા ત્યાં હવે બેસવાનું ચાલુ થયું છે. તો ચલો પેલા આપણે ગલકા ઉતારી લઈએ. નહીં પડે. વાહ, તો ઉતારી લીધું છે આપણા ઘરનું ગલકું. હવે આનું શાક બનાવશું અને જોશું કેટલી મીઠાશ છે એમાં. આલ્યો મમ્મી. 10 વાગી ગયા છે અને લેવા આવ્યો તો ઘરે પાઇપ ને બધું. અને હવે જવાનું છે અયણી ફિટિંગમાં. તો ચલો હવે નીકળીએ. એ પહેલાં હજી એક જગ્યાએ પંખો ફિટ કરવા જવાનું છે, તો પહેલાં એ કામ પતાવું અને પછી નીકળીએ અયણી. મારા ફેવરેટ માતાજી આવ્યા છે. આવો માતાજી, આવો આવો, પધારો. કેવા નમણા છે, મસ્ત માતાજી, મને બહુ ગમે. જય માતાજી. વાગી ગયા છે 11:15 અને પંખો અને ફિટ કરવાનું હતું, કરી આવ્યો. અને હવે આ બધો માલ લઈ લીધો છે, તો હવે નીકળીએ અહીંની બાજુ. ચલો હાલો. જય માતાજી. જય મામાદેવ, જય મામા સરકાર. જામવાડીનો ઉકરો. સ્લેબનું પાઇપ ફિટિંગ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ. ત્યાં બધું કરવાનું હતું. અને હવે માલ લઈ લીધો છે પાછો વહી ધોઈ. અને હવે પાછા નીકળીએ. છાંટા આવે છે ઝીણા ઝીણા. વરસાદ ચાલુ થઈ પેલા નીકળીએ. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. ભાયા દરવાજો અંધાર્યો છે અને અહીંયા ચાલુ થઈ ગયો. હવે ક્યાંક ઊભું રહેવું પડશે. પહોંચી ગયો છું ઘરે અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે તો રાતે એક ટાણું કરવાનું છે, તો પેલા ગાય માતાની થાળી તૈયાર કરીએ છીએ. ગરમા ગરમ દાળ ઠરવા દેવી જોઈએ, નકર મોઢું બળી જાય બિચારીને.
ગાય હાટું મિષ્ટાન તૈયાર કરી છે. તાવતીમાં આપણી ગાયને બોલાવી લઈએ. ગરમા ગરમ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સુખડી પણ મૂકી દીધી છે. હવે ગાય માતા આવે હમણાં એટલે પછી એને ભોજન જમાડીએ. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડામાં. ભોજન પ્રેમથી તૈયારું છે, જમી લેજો સુખડીનું. ગાય માતા આવ્યા છે તો માતાજીને આપી દઈએ. ફરીથી મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. નવરો હતો તો હું મમ્મી. તો ચલો હવે જઈએ ઘરે. મહાદેવના દર્શન કરી લીધા છે. વાગી ગયા છે 4. તો હવે નીકળું શોપ પર. માલ લઈ જવાનો છે તો માલ લઈ લીધો છે. ચલો આવી ગયો છું દુકાને. અને હા, હવે બધા તહેવારો આવે છે. દશામાનું વ્રત ચાલુ થઈ ગયા છે. પછી હમણાં મોમેડિયનનો તહેવાર આવે છે, જન્માષ્ટમી, ગણપતિ છે, નોરતા છે, દિવાળી છે, બધો તહેવાર આવે છે. તો એના માટે બધી સિરીઝો, લાઇટિંગો, ગોળા બધું નવા સ્ટોકમાં આવી ગયું છે. આજે પાછું બીજું પાર્સલ આવ્યું છે. જો ત્યાં આખું મોટું બોક્સ આવી ગયું છે. અને બીજું આ પાછું પાર્સલ મગાવવું પડ્યું હતું, સ્ટોક પૂરો થઈ ગયો હતો. એટલે નવી આઈટમમાં ઘણી સિરીઝો આવી ગઈ છે ઢગલા મોઢે. તો ફટાફટથી આવી જાઓ ઓમ ઇલેક્ટ્રિકમાં, મેઇન બજાર, ભાયાવદર, ભાગ્યોદય એજન્સીની સામે ઓમ ઇલેક્ટ્રિક. અને એકથી એક નવી બધી આઈટમો આવી ગઈ છે. તમે જોશો તો આવી આઈટમો તમને ક્યાંય ભાયાવદરમાં બીજે જોવા નહીં મળે. કલરિંગ ધોકા છે, તો બધી સિરીઝો છે, બધી લાઇટિંગો છે, બધા સ્ટાર, ઝુમર, બધી વસ્તુ નવી ઘણી આઈટમ આવી છે. તો વ્યાજબી ભાવે, તદ્દન સરળ ભાવે તમને મળી જશે બધી વસ્તુ ઓમ ઇલેક્ટ્રિકમાં. તો ફટાફટથી લેવા આવી જાઓ. સ્ટોક પાછો પૂરો ના થાય એ પહેલા. આપણા હાથમાં અત્યારે સરસ મજાનું નાનું ચકલીનું બચ્ચું આવ્યું છે. અહીંયા નીચે રસ્તા ઉપર રખડતું હતું પણ પકડી લીધું. કારણ કે જો અહીંયા કૂતરા રખડે તો રોજ કંઈક ખિસકોલા અને ઉંદેડાને પકડતા હોય છે. તો આ બચ્ચાને જોવે તો ત્યાં પૂરું કરી દઈએ. હવે આનો માળો ક્યાં છે આપણને ખબર નથી, નકર આપણે માળામાં મૂકી દઈએ. હવે આના મા બાપ અહીંયા નથી ચકલીના, એટલે હવે જોઈએ અહીંયા ક્યાંક ઊંચી જગ્યાએ મૂકી દઈએ આને, તો એના મા બાપ આવે તો એમ તો થોડું ઉડી શકે છે. વાગી ગયા છે 8 અને આ તો દિવસ કેમ ગયો એ કંઈ ખબર જ ના પડી. અને આવી ગયો છું પાછો ઘરે. આખો શ્રાવણ મહિનો રહું છું માટે અત્યારે રાતે એકટાણું કરીશ. તો મસ્ત પ્રસાદ બનાવ્યો છે, ટોપરા પાક. તો આપણે આપણા કાન્હાજીને ધરી દીધો છે. તો ચલો હવે રસોઈ બનાવી લીધી છે મમ્મીએ ને. અને બા રોટલા ટીપે છે. તો આજે તો જોરદાર મારું ફેવરેટ કંટોલાનું શાક છે અને રોટલા છે અને ભેગો ટોપરા પાક ને બધું છે. તો ચલો કરીએ સ્ટાર્ટ જમવાનું. પીરસી દઈએ એટલે મસ્ત કંટોલાનું શાક બનાવ્યું છે જોરદાર. તળેલી રોટલી બસ એમાં મૂકી દો અને રોટલો ચોરી જમટ પડી જાય. કંટોલાનું શાક હોય ને કેટલા ટાઈમ પછી ખાધું. અને પાછું શિયાળામાં જ આવે. અને ભેગા છે પોપકોર્ન સ્પાઇસી, મસ્ત મસાલા નાખીને બનાવ્યા છે. તો ચલો પહોંચી જાઓ તમે પણ જમવા. અને ભેગા દાળ ભાત પણ છે, એ આપણે છેલ્લે લેશું. તો કરીએ સ્ટાર્ટ. જમીને થઈ ગયો છું ફ્રી. ફૂલ પેટ તો જમાઈ ગયું છે અત્યારે. અને હવે ચાલીને જશું આપણે દુકાને વોકિંગ કરતા. અહીંયા પુલ પાસે મસ્ત ઠંડો પવન આવે છે. કાળિયા ઠાકરના દર્શન કરી લ્યો. જય દ્વારકાથી, જય રાજા રણછોડ. હું ને મિત્ર બેઠા છીએ, રીલ્સ સ્ક્રોલ કરીએ છીએ. અને રીલ્સ જે બનાવી હતી એ એડિટ કરી અને અત્યારે પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં. 11:30 થવા આવ્યા છે અને હવે બધો હિસાબ લખી અને નીકળીએ ઘરે. સવારમાં હવે રોજ વહેલા ઉઠીએ છીએ, પાછા ચાલુ કર્યું વહેલા ઉઠવાનું. તો થોડીક નીંદર આવે છે અત્યારે. ચલો બધું પેક કરીને નીકળીએ. 50 આજે બુકિંગમાં આવ્યા હતા એટલે હવે રેપિડો વાળા બુક કરાવ્યા છે. આમાં બેસીને આપણે જશું. ચલો ભાઈ જવા દો. 1250 ડબલ પાસવર્ડ. ઓકે. હમણાં નાખી દેતો વળાંકમાં. બધી ગાયો બેઠી છે. આપણી ગાય માતા જો ત્યાં ખૂણે બેઠી છે.
હવે જમાડી દો અત્યારે આવ્યા તો માતાજી. ઘરે પહોંચી ગયા છીએ અને મને હાજો 3 દિવસ પહેલાંની એક વાત યાદ આવી. ગૌ સેવામાં ગયો તો હું, દુકાને બેઠો તો રવિવારે. હા, અને બપોર પછી 2 નાના છોકરા બોલાવવા આવ્યા મને અને કીધું કે તમારો વિડીયો અમે જોયો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, તમે ગૌ સેવા કરો છો. મેં કીધું હા. તો કે તમારું એક કામ હતું. મેં કીધું બોલો ને. તો કે આપણા ભાયોદરના રેલવે સ્ટેશન છે ને, ત્યાં ફાટક પાસે કોઈ વાછડાને બાંધીને ખાઈમાં નાખી ગયું છે, કે પછી ગમે તે કોઈ ગાડીવાળાએ એને ઠોકીને ખાઈમાં પડી ગયો છે. 4-5 દિવસથી એમનેમ છે. ઘણા લોકોને કીધું પણ બધા એ જોઈને વહી જાય કે આને બહાર કાઢી શકાય નહીં. મેં તો વાંધો નહીં, આવું થોડી વારમાં. પછી અમે 2-3 જણા ગયા અને પછી વાછડાનો કેવો હાલ હતો બતાવું તમને. પહેલાં આ વિડીયોમાં જુઓ. અહીંયા આજે પાનેલીને ભાયોદરનો રોડ છે, ત્યાં કોક અહીંયા ખાઈમાં ખૂટીઓ નાખી ગયા હતા 4-5 દી પહેલાં. જો ત્યાં છે, પગ ભાંગી ગયો છે એનો. અને આજે હમણાં દુકાને હતો, રવિવાર છે, તો છોકરા આવ્યા હતા. હમણાં આ છોકરા આવ્યા હતા તો એને કીધું કે તમારો વિડીયો જોયો, એટલે અહીંયા કહેવા આવ્યા હતા કે ભાઈ આને ખૂટીને કાઢવાનો છે. હવે ફોન તો કર્યો છે માણાવને, હવે જેટલા છોકરાઓ આવે એટલા. એટલે એને પહેલાં જો ઓલા દોયડું છે ત્યાં એનાથી બાંધી પહેલાં અહીંથી ઉપર કાઢવો જો હે. અને પછી હવે ગૌશાળાવાળાને ફોન કર્યો છે ઉપલેટા, તો ભરીને પછી ત્યાં મૂકવાનો છે. એટલે હવે જેમ બને એમ માણા ફટાફટ ભેગું થાય તો કાઢીએ. એ ખૂટિયા માથે ના પડતો તું. દોયડા બાંધી દીધા છે, હવે લાકડા ભરાવીને ઓલી બાજુ કઈ ખેંચવાની ટ્રાય કરીએ. હે ને ઈ વાહે રાખવું છે. હા, બદલાઈ નાખું સાઈડ. પાણો પડે ને પગમાં ઉડાઈ દેતો. હા, બે આવી ગયા. હેલો, ઓડી ના દેતો. મોકા ને છે આટી ઓલાય દઈ દીધી. આટી દઈ દીધી. આ જતનભાઈ ઓલો રસ્તા. અરે ઉભો રે, એક કામ કર. આ વાતી મૂકી જો. માથે હું બધાય કરે જાય. ત્યાંથી 2-3 જણા હે કેવો? ઓરે મને તો અહીંયા રહેવા દે. ભાઈ કાટા લાગે ને, કાટા લાગે. જોજો કાટા છે, જો હજી કહું છું. આ ને આ બાજુ લેવાનું હતું, ફોટો ઈ બાજુ લેજો. હા ભાઈ આ બાજુ લઈ લેને. થોડું હાલો, રેડી રેડી. બોલ હે બીનો ફોન. ખૂટ્યો અત્યારે બહાર કાઢી લીધો છે ને, અત્યારે બધું લાકડા ને પાણા ને બધા રાખી દીધા છે આડા. અમે દોસ્તારો ને 2-4 જણા હતા. હવે ટેમ્પાવાળાને ફોન કર્યો છે, એટલે હવે ટેમ્પાવાળો 4-5 જણાને કર્યા, પણ હવે એક માયનો છે. હવે થોડીક વારમાં આવે ત્યાં હાજો 10-15 મિનિટમાં કીધું છે. અને પછી અહીંયાથી જઈએ ઉપલેટા, સીધા મૂક્યા ભાઈ. ટેમ્પો આવી ગયો છે, હવે ભરી હવે કરીએ હાલતા. હાલો જોડી જાવ ફરતી કોઈ. હાલો બતા. હા કાઈ વાત. એ રામલા માથે વયો. સાઢો તો ઉપર છે ને, તારથી મોઢું નહીં ખેંચે. એક મત જા. અલે ઓ ભાઈ બાજુ વયો જાવ. હાલો પછી વ્યાણી એક. હાલો ઉપડો. હાલો ખેંચ રામલા. લેજો. આજે એકને માથે જવાની જરૂર છે. માથે ચડી જા. હા હાલો આવા દે. ભરાઈ ગયો છે ટેમ્પામાં. હાલો ભાઈ, બધાને ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ મદદ કરી. ટેમ્પો ભરીને થઈ ગયો છે રવાના. હવે સીધો ઉપલેટા પહોંચી જાય. હાથ પગ ધોઈ લીધા છે, હવે નીકળીએ. જોયો તમે આખો વિડીયો. હવે બસ બધાને એટલું જ કહેવા માગું છું કે તમારાથી સેવા ના થાય તો કાંઈ નહીં, તમારાથી કાંઈ કામ ના થઈ શકે તો કાંઈ નહીં, પણ તમે વાહન ચલાવતા હોય તો ધીમે ચલાવો. આ રોડ છે એ માત્ર કોઈ આપણા બાપનો રોડ નથી. આ બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ બધાનો રોડ છે, બધાની જમીન છે. તો આપણે વાહન હાંકતા હોય તો એક તો જોઈને હાંકવાનું. અને બીજી વાત એ, ઘણા લોકોને ફોન પણ કર્યા હતા, તો ઘણાએ ના પાડી દીધી, ઘણા પછી રાતનું કહેતા હતા. એટલે પછી મેં કીધું જો રાત થઈ જાય તો એ વસ્તુ આપણે શક્ય નથી રેસ્ક્યુ કરવાની,
એટલે પછી મેં અને જેટલા લોકો આપણાથી ભેગા થઈ શક્યા એટલા લોકોએ ભેગા થઈ અને એને બચાવ્યો અને તાત્કાલિક એને ઉપલેટા સારવારમાં મોકલ્યો હતો. અને આપણે જો ઉપલેટા જાશું તો તમને પાછી એની મુલાકાત કરાવીશ. તો મને એ ખુશી મળી કે એ ટાઈમસર એના ઠેકાણે પહોંચી ગયો. તો કોઈ પણ લોકો આ મારો વિડીયો જોતા હોય તો કોઈ પણ એવું નાનું મોટું ગૌ સેવાનું કામ હોય તો મારાથી થઈ શકે એટલું કરીશ, બરાબર? તો ચલો આ વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right, I will pass the wind.